નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને 10 ઓગસ્ટ બાદ પેન્શન વધારા ઉપરાંત કયા 3 મોટા લાભો મળી શકે છે અને હાલમાં કર્મચારીઓ તથા પેન્શનરો દ્વારા કઈ મુખ્ય માંગણીઓ કરવામાં આવી રહી છે તેની સંપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છીએ। તેથી આજની માહિતી ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્વની માહિતી આપની ધ્યાન બહાર ન જાય। મિત્રો, જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી પેન્શન, પગાર, ભથ્થા અને સરકારી કર્મચારીઓને લગતી દરેક નવી અને વિશ્વસનીય માહિતી સૌથી પહેલાં આપ સુધી પહોંચી શકે। તો ચાલો હવે શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ વિડીયો। તો મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા 8મા પગાર પંચને લઈને ફરી એક વખત દબાણ કરવામાં આવી રહ્યું છે। કર્મચારી સંગઠનોનું માનવું છે કે હવે 8મા પગાર પંચની રચના વધુ સમય સુધી અટકાવવી યોગ્ય નથી અને સરકાર દ્વારા તાત્કાલિક તેની જાહેરાત કરવી જોઈએ। સૌથી મહત્વની વાત એ છે કે કર્મચારીઓ માત્ર નવા પગાર પંચની જાહેરાતની જ માંગ નથી કરી રહ્યા, પરંતુ તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવે। એટલે કે માત્ર કમિશનની રચના પૂરતી નથી, પરંતુ તેનો લાભ પણ યોગ્ય તારીખથી મળવો જોઈએ એવી માંગ કરવામાં આવી રહી છે। મિત્રો, આ ચર્ચા ભલે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે શરૂ થઈ હોય, પરંતુ ગુજરાત રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ મુદ્દો એટલો જ મહત્વનો છે, કારણ કે સામાન્ય રીતે કેન્દ્ર સરકારના ઘણા નિર્ણયો બાદ રાજ્ય સરકારો પણ તે દિશામાં આગળ વધતી હોય છે। તેથી ગુજરાતના પેન્શનરો પર આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે। હવે વાત કરીએ કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ વિશે। તો સૌથી પહેલી અને સૌથી મોટી માંગ છે 8મા પગાર પંચની તાત્કાલિક રચના વિશે। બીજી મહત્વપૂર્ણ માંગ છે કે નવા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર તેનો લાભ મળી શકે। ત્રીજી મહત્વપૂર્ણ માંગ એ છે કે 7મા પગાર પંચ દરમિયાન જે પગારની વિસંગતતાઓ રહી ગઈ છે તેનું પણ યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવે। ઘણા કર્મચારીઓનું કહેવું છે કે હજુ પણ કેટલીક કેટેગરીમાં પગાર સંબંધિત પ્રશ્નો બાકી છે અને નવા પગાર પંચ પહેલાં તેનો ઉકેલ આવવો જોઈએ। મિત્રો, કર્મચારી સંગઠનોનું માનવું છે કે માત્ર નવો પગાર નક્કી કરવાથી સમસ્યા દૂર નથી થતી, પરંતુ જૂની બાકી રહેલી વિસંગતતાઓ દૂર કરવી પણ એટલી જ જરૂરી છે। હવે વાત કરીએ સૌથી વધુ ચર્ચામાં રહેલી માંગ વિશે। તો કર્મચારીઓ દ્વારા લઘુત્તમ વેતન વધારવાની પણ માંગ કરવામાં આવી રહી છે। હાલમાં વિવિધ સંગઠનોનું કહેવું છે કે લઘુત્તમ વેતન ₹26,000 સુધી નક્કી કરવામાં આવે। આ માંગને કર્મચારી સંગઠનો ખૂબ જ મજબૂતીથી રજૂ કરી રહ્યા છે। આ સાથે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ સુધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે। ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો મહત્વપૂર્ણ આધાર છે જેના આધારે મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે। જો તેમાં વધારો થાય તો તેનો સીધો લાભ પગાર અને ત્યારબાદ પેન્શન પર પણ જોવા મળે છે। હવે વાત કરીએ એવી માંગની જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહી છે। ઘણા કર્મચારીઓ અને સંગઠનો દ્વારા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। તેમની માંગ છે કે તેના સ્થાને ગેરંટીવાળી જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી અમલમાં લાવવામાં આવે। મિત્રો, આ મુદ્દો છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક રાજ્યોમાં ચર્ચાનો વિષય રહ્યો છે અને કર્મચારી સંગઠનો સતત આ મુદ્દાને આગળ ધપાવી રહ્યા છે। હાલમાં પણ આ માંગને ફરીથી ભારપૂર્વક રજૂ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા પગાર મેટ્રિક્સમાં પણ ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે। તેમનું માનવું છે કે વર્તમાન માળખાની સમીક્ષા કરીને નવી વ્યવસ્થા બનાવવી જોઈએ, જેથી કર્મચારીઓને યોગ્ય લાભ મળી શકે। મિત્રો, માત્ર મૂળભૂત પગાર જ નહીં, પરંતુ વિવિધ ભથ્થાઓને લઈને પણ માંગણીઓ કરવામાં આવી રહી છે। કર્મચારીઓ દ્વારા ઘર ભાડા ભથ્થા એટલે કે HRAમાં સુધારો કરવાની માંગ છે। તે જ રીતે મુસાફરી ભથ્થા એટલે કે
ટીએમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બંને ભથ્થા કર્મચારીઓના કુલ માસિક લાભમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી સંગઠનોનું કહેવું છે કે સમયની જરૂરિયાત મુજબ તેમાં સુધારો થવો જોઈએ. મિત્રો, સામાન્ય રીતે સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા દર 10 વર્ષે કરવામાં આવે છે. વર્ષ 2016માં 7મા પગાર પંચની ભલામણો અમલમાં આવી હતી અને હવે સમય 2026 તરફ આગળ વધી રહ્યો છે. તેથી કર્મચારીઓનું માનવું છે કે હવે આગામી પગાર પંચ અંગે પણ નિર્ણય લેવામાં વધુ વિલંબ થવો જોઈએ નહીં. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી કર્મચારી સંગઠનો સતત પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે અને 8મા પગાર પંચની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. મિત્રો, હાલની પરિસ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરો બંનેની નજર આગામી નિર્ણય પર ટકેલી છે. જો આ માંગણીઓ અંગે સરકાર તરફથી આગળ કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે તો તેની અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર જોવા મળી શકે છે. આ વિડીયોમાં આપણે જે માહિતી જાણી તે અનુસાર મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર ટૂંકમાં સમજીએ તો સૌથી પ્રથમ 8મા પગાર પંચની તાત્કાલિક રચના કરવાની માંગ કરવામાં આવી રહી છે. બીજું છે કે તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ત્રીજું છે કે 7મા પગાર પંચ દરમિયાન બાકી રહેલી પગારની વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે. અને ચોથું કે લઘુત્તમ વેતન રૂપિયા 26,000 સુધી વધારવાની માંગ કરવામાં આવી રહી છે. અને પાંચમું કે ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. છઠ્ઠી માંગ છે કે એનપીએસના સ્થાને ગેરંટીવાળી જૂની પેન્શન યોજના અંગે ફરી ચર્ચા કરવામાં આવી રહી છે. સાતમું કે પગાર મેટ્રિક્સમાં સુધારો કરવાની માંગ છે. અને આઠમું કે એચઆરએ તથા ટીએ જેવા મહત્વપૂર્ણ ભથ્થાઓમાં વધારો કરવાની માંગ પણ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો, આજની માહિતીનો મુખ્ય હેતુ માત્ર હાલમાં ચાલી રહેલી માંગણીઓ અને ચર્ચાઓ વિશે આપને માહિતગાર કરવાનો છે. જેમ જેમ આ મુદ્દે આગળ કોઈ સત્તાવાર નિર્ણય અથવા નવી જાહેરાત આવશે તેની વિશ્વસનીય અને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું. જો આજનો વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. આપણા અન્ય પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારીઓ સુધી પણ આ માહિતી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ ચર્ચા વિશે માહિતગાર બની શકે. અને જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી દરેક નવી અપડેટ સૌથી પહેલાં આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આવા જ વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ.